આ દાખલો ઉદાહરણ 1 બરાબર, એ તમારે સીધું કરવું હોય તોય થાય, સીધું કરવું હોય તોય થાય. તમારે ચોપડીમાં ગણેલું આપ્યું જ છે, પણ જુઓ એમાં નીચે છેદમાં લસા લીધો 7, 11, 21, 22. આપણે આનું સીધું કરવું હોય તો છેદ હરખા કરવા પડે ને, અને છેદ હરખા કરવા હાટું આપણે લસા લઈ તો 462 લસા આવે. કેટલો લસા આવે? તો એવડી મોટી ગણતરી આપણે કરવી બરાબર. એના બદલે જો તમે ક્રમ અને જૂથના નિયમનો ઉપયોગ કરો તો આ જ દાખલો સહેલો થઈ જાય. કેવો થઈ જાય? સહેલો થઈ જાય બરાબર. કેવી રીતે ગણતરી કરાય? તો કે આપણે બે નિયમના ઉપયોગ કરવા છે, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. હવે તમને ભણી ગયા કે ભાઈ ક્રમનો નિયમ છે એ સરવાળા ગુણાકારમાં લાગુ પડે, જૂથનો નિયમ સરવાળા ગુણાકારમાં લાગુ પડે. તો આ સરવાળો જ છે ને, તો આમાં ક્રમનો નિયમ જૂથનો નિયમ લાગુ પડશે. હવે ક્રમના નિયમમાં આપણે ખાલી ક્રમ ફેરવી હતી અને જૂથના નિયમમાં એના જૂથ બનાવી અને એની આપણે ગણતરી કરી હતી બરાબર. તો આપણે આમાં ક્રમ અને જૂથ બે નિયમ લગાડવા છે. પહેલાં આપણે ક્રમનો નિયમ લગાડવો છે, જેથી કરીને આપણે બેના જે જૂથ બનાવી એ એવા બનાવવાના કે જેથી આપણને લસા લેવામાં સરળતા પડે બરાબર. તો હવે આમાં જોવાય કે કોણ એક જ ઘડિયાના માણસો છે. આપણી પાસે અહીંયા 4 સંખ્યા છે, 7, 11, 21, 22. આમાં કોણ એક જ ઘડિયામાં બે આવી જતા હોય એવી કઈ કઈ સંખ્યા છે? 7 અને 21. આપણે ખાલી છેદ જ જોઈ બરાબર અત્યારે જૂથ બનાવવામાં કે ક્રમ ગોઠવવામાં. તો 7 અને 21 બે એક જ ઘડિયામાં આવે. 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21. તો 7 અને 21 ને ભેગી કરાય. એવી રીતે 11 અને 22 એક ઘડિયામાં આવે. 11 × 1 = 11 ને 11 × 2 = 22. તો 11 અને 22 વાળાને ભેગું કરાય. નિશાની સાથે ઉપાડવાના. જો આને તમે આડાહવરું કરો તો માઇનસ એના ભેગું લઈ જવાનું છે, ખાસ એમાં ભૂલ થાય નહીં. તો 3/7 હું એમનેમ રાખું, વત્તાના વત્તા આ -8/21 થઈ ગયું. આવું વળી પાછું વત્તાના વત્તા -6/11 વત્તાના વત્તા 5/22. આ બધાને મેં ફરીથી ગોઠવા ને, એના ક્રમ શું કર્યા? બદલાવ્યા. અને આ બબેના મેં શું બનાવ્યા? જૂથ બનાવ્યા બરાબર. તો હવે ગણતરી સહેલી થાય. આ 7 અને 21 એટલે કે આ કાઉન્સનું તમારે કરવું છે તો લસા લેવો હેલો પડે ને. અહીંયા 21 છે, અહીંયા તમારે 21 કરવા હોય તો ખાલી અહીં 3 વડે નીચે ગુણી દો તો 3 વડે ઉપર ગુણવું પડે, તો અહીંયા 21 થઈ ગયા. એવી રીતે અહીંયા 11 તો છે જ, અહીંયા તમારે 22 કરવા હોય તો આને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તમારે લસા સાઈડમાં લેવો પડતો નથી, શરૂઆતમાં સીધો જ લસા લેવો પડશે પણ હજી વાર છે બરાબર. પણ એ નાનો લસા લેવો જોશે. ચાલો થઈ ગયું. હવે આમાં આપણે જે થાય એ ક્રિયા કરશું. આ વત્તા છે ને આ કેવા છે? ઓછા. તો વત્તે ઓછે ઓછા થાય ને. તો 3/7 -8/21 આવું થઈ ગયું. આ વત્તાના વત્તા આ -6/11 છે ને, વત્તા 5/, કેટલા છે? 22. નિશાની બધી રેડી કરી લીધી. હવે અહીંયા જો આપણે ક્રિયા કરવી હોય તો છેદ સરખા કરવા પડે. અહીંયા છેદ સરખા કરવા પડે. અહીંયા છે 7 ને અહીંયા છે 21. તો તમારે એ જોવાનું કે 7 ને મારે 21 કરવા હોય તો હું અહીંયા કેટલા વડે ગુણું તો 21 થઈ જાય? 3 વડે ને. તો ચાલો 7 મેં કર્યા 21 એટલે અહીં નીચે 3 વડે ગુણ્યું. તો ઉપર મારે શું કરવું પડે? નિયમ હે ને કે નીચે કરો એવું માથે કરવું પડે. છેદવાળાને દિયો એટલું અંશને દેવું પડે ને. તો છેદને તમે 3 વડે ગુણાવ્યો તો અંશને શું કરવો પડે? 3 વડે ગુણાવવો પડે. તો 3 તેરી 9 માઇનસ અહીંયા તો 21 છે જ, તો આને કાંઈ કરવાની જરૂર નથી. હવે છેદ આના સરખા થઈ ગયા. એવી જ રીતે આના છેદ સરખા કરતું. -11 છે અને 22 કરવા હોય તો છેદમાં કેટલા વડે ગુણવા પડે? કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો 11 ને 2 વડે ગુણાવો એટલે 22 થઈ ગયા.
હવે તમે છેદમાં જો 2 વડે ગુણો તો અંશમાં 2 વડે ગુણવા પડે ને, તો 6 દુ કેટલા થાય? આ તો માઇનસ છે, એ માઇનસ એમનેમ જ રહેશે. વત્તા 5/22. હાલો આ પદ થઈ ગયું. હવે છેદ સરખા થઈ ગયા. તો છેદ સરખા થઈ જાય તો તમને ખબર જ છે, છેદ એકવાર લખી નાખવાનો અને ઉપર જે થતું હોય એ કરવાનું. આ 9 - 8, તો અહીંયા લખશું 9 - 8. પડી ખબર? સમજાણું? આ વત્તાના વત્તા. હવે અહીંયા છેદ સરખા થઈ ગયા તો છેદ એકવાર નીચે લખી નાખવાનો, ઉપર જે થતું હોય એ કરવાનું. તો ઉપર થાય છે -12 વત્તા 5. આવું થાય છે ને? હાલો હવે 9 માંથી 8 જાય તો 1/21 વત્તા -12 વત્તા 5 એટલે ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી કરવાની. તો 12 માંથી 5 જાય તો કેટલા વધે? 7. મોટા પદની નિશાની એટલે 12 કેવા છે? તો જવાબ આવશે માઇનસ છેદમાં કેટલા? 22. હજી આ માઇનસ વાળું પદ છે તો એને હું શેમાં મૂકીશ? કાઉન્સમાં. 1/21 વત્તે ઓછે ઓછા 7/22. હવે જો હવે કાંઈ થાય? ન થાય ને? તો હવે આ બેયના પાછા આપણે શું કરવા પડે? છેદ સરખા કરવા પડે. તો એના હાટું લસા લેવો પડે ને, બરાબર? અને જો તમારે લસા ન લેવો હોય તો શું કરવો પડે? ચોકડી ગુણાકાર. તો હું ચોકડી ગુણાકાર કરાવું. 22 × 22, પછી માઇનસના માઇનસ 21 સત્તા એટલે 21 × 7 કરવાના ને. 7 × 1 7 દુ કેટલા થયા? 147. તો અહીંયા આવશે 147. આ આને ગુણે, આ આને ગુણે, છેદમાં ઈ બે ગુણે ને. તો હવે તમારે 21 × 22 કરવા જોશે. 2 × 2 દુ 2 × 2 દુ 2 ના 4 ને 2 4 ના એટલે કેટલા થયા? 462. તો છેદમાં આવ્યા 462. હવે આ વત્તા ને આ ઓછા શું થાય? બાદબાકી થાય. તો 147 માંથી 22 કાઢી નાખો. 7 માંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો 1 ના કેટલા આવ્યા? 125. મોટું કોણ? એ કેવા હે? તો જવાબ છેદમાં 400 ને આ આવી ગયો તમારો જવાબ. પડી ખબર? પણ આ એક દાખલામાં જોવાનું, બધાય પદની આગળ તમારે શેની નિશાની કરવાની હોય? બરાબર નહીં. આ નિશાની ભૂલ્યા વગર કરવાની, બરાબર? બધાય પદની આગળ બરાબરની નિશાની કરવાની. જો ક્રમ અને જૂથનો નિયમથી ગણતરી કરી તો આપણે છેલ્લે ખાલી આ બે ગુણાકાર કરવા પડ્યા. જો તમે ક્રમ અને જૂથનો નિયમ ન વાપરો હોત તો શરૂઆતમાં જ છેદ સરખા કરવા હાટું તમે 7, 11, 21 અને 22 નો શું લેત? લસા લેત. તો આ લસા લઈને પહેલેથી જ 462 તમે ઠેઠ લગી ઢળતા જાત. એવું કરવા કરતા ક્રમ અને જૂથના નિયમનો ઉપયોગ કરો તો દાખલો કેવો બની જાય? સહેલો. બરાબર? એટલા માટે આ નિયમો આપેલા છે. કિંમત શોધો. -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. હવે આપણે જે સરવાળામાં જે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ વાપર્યા હતા એ જ ગુણધર્મ આપણે આમાં વાપરવાના છે. પણ સરવાળામાં તમે છેદમાં શું છે, સરવાળાનું જ્યારે આપણે સાદું રૂપ આપવું હોય, બરાબર, ત્યારે આપણે છેદ સરખા કરવા મથતા હોય ને, તો છેદ કેમાં જલ્દી સહેલાઈથી સરખા થાય એવા આપણે ભેગા કરવાના સરવાળા માટે. ગુણાકારમાં આપણે ઉપર નીચે ઉડે, કેમાં જાજુ ઉડી જાય એવી રીતે આપણે ભેગા કરવાના છે. તો હવે આ પદ છે 5, એના ભેગું કોણ લઈ તો ઉડે? કયું પદ લ્યો તો ઉડશે? આ 15 વાળું લઈ તો ઉડે ને. 5 તેરી 15. એવી રીતે 7 ભેગું કયું લેવાય? -14/9 એટલે 7 દુ 14. એવી રીતે ચોકે ચોકે 16. આ 3 તેરી 9. તો જે ઉડે હે કેમાં જાજુ એને બાજુ બાજુમાં ભેગા કરાય. એટલે એની એવી રીતે જગ્યા બદલાવાય. અને જગ્યા બદલાવી હોય તો ક્રમનો નિયમ વાપરવો પડે. તો હાલો આપણે વાપરી.
-4/5 ગુણ્યા આની બરાબરની નિશાની બધાય પદમાં કરવાની જ છે. કોણ બાજુમાં લેવું છે? 15/16 લેવું છે. આ 5 છે ને, તો 15/16 લઈ તો હેલું પડે ને. જો આ 4 હોળને ઉડાડશે, 5 15ને ઉડાડશે, સમજ્યા? તો 15/16 ને નિશાની સાથે ઉપાડવાનું. નિશાની સાથેનો મતલબ કે અહીંયા પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. તો આ પ્લસ છે તો 15/16 વળી પાછા ગુણ્યા. હવે છે આ 3/7. હવે આના ભેગું તો આ લઈ તો હેલું પડે ને. 7 દુ 14 ઉડી જાય ને 3 તેરી 9 ઉડી જાય. તો અહીંયા નિશાની સાથે ઉપાડવાનું -14/9. રેડી? હવે આ બેયના જૂથમાં કારીગરાઈ ભેગી કરો. આ બેયના જૂથમાં કારીગરાઈ ભેગી કરો. કયો નિયમ વાપરો? અહીંયા બાજુમાં લખવાનો ક્રમનો નિયમ અને જૂથના નિયમ મુજબ. આ તમે જે ફેરફાર કર્યો એ તમારા ઘરના નિયમથી ફેરફાર કર્યો નથી. અને એના માટે આ લખી અને આગળ શું કરવાના? આવા 3 ટપકા, 2 ઉપર 1 નીચે. તમે આનું કારણ આપો હો કે મેં આવું કર્યું, એનું કારણ શું છે? બરાબર? જો તમે આમ ટપકા કરો તો આને કહેવાય માટે. શું કહેવાય? માટે. અને જો તમે આમ ટપકા કરો તો એનો મતલબ થાય કારણ. આ તમે કારણ આપો હો કે મેં આ કર્યું છે, એનું કારણ શું છે? ક્રમનો નિયમ અને જૂથનો નિયમ, એના પ્રમાણે કર્યું છે. મેં મારા હાથે કંઈ કર્યું નથી. હવે જેટલું ઉડે એટલું ઉડાડો. 5 તેરી ચોકે ચોકે. હવે આ બાજુ ઉડાડો. 3 તેરી 9, 7 દુ 14. હવે અહીંયા શું વધ્યું? હા, જો આ 3 વધ્યા અને આ માઇનસની નિશાની છે ને, એક જ વાર માઇનસ છે એટલે જવાબ એ કેવો આવશે? છેદમાં શું વધ્યું? આ નિશાની છે ની. અહીંયા શું વધ્યું? હવે કાંઈ ઉડે? શું ઉડે? હા, 3 એકુ 3 ઉડે. 2 દુ 4. હવે ઉપર કાંઈ વધ્યું? હા, કાંઈ ન વધે તો શું હોય? 1. ગુણાકાર અને ભાગાકારમાં જો બધું ઉડી જાય અંશમાં કે છેદમાં, તો અહીંયા 1 તો હોય ને હોય જ. કાંઈ ન વધ્યું તો 1. નીચે કોણ વધ્યા? 2. હવે આ પદે માઇનસ હતું ને આ પદે માઇનસ હતું, તો 2 માઇનસ પદનો ગુણાકાર થાય એટલે જવાબ કેવો થઈ જાય? પ્લસ. તો આવડો મોટો દાખલો 3 સ્ટેપમાં પૂરો થઈ ગયો. તમારો જવાબ સમજી ગયા? તો ક્રમનો નિયમ અને જૂથનો ગુણધર્મ શું કરે? તમને ગણતરી સહેલી બનાવી દે. ઓછા મહેનતે દાખલો થઈ જાય. આ તમે સીધો કરો તોય થાય, પણ એમાં મહેનત વધારે પડે. સમજ્યા? તો ક્રમનો નિયમ અને જૂથનો નિયમ તમારી ગણતરી સરળ બનાવવા માટે છે. હવે આવે છે શૂન્ય. તો કે કેવી છે? સરવાળાની તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા એટલે શું ખબર છે? તો કે તમે એનો સરવાળો કરો. સરવાળા માટેની કીધી ને, તો તમે કોઈ પણ રકમ હોય, દાખલા તરીકે 2/3 છે, એમાં તમે 0 ઉમેરો તો જવાબ શું આવશે? 2/3. -5/4 છે, એમાં તમે 0 ઉમેરો તો જવાબ શું આવશે? -5/4. એટલે કે 0 ઉમેરવાથી જવાબમાં કાંઈ ફેર પડતો નથી. એટલે શૂન્યને સરવાળાની તટસ્થ સંખ્યા કહે છે. એવી જ રીતે 1 ગુણાકારની તટસ્થ સંખ્યા છે. શેની તટસ્થ સંખ્યા છે? ગુણાકારની તટસ્થ સંખ્યા છે. એટલે એનો મતલબ શું થાય? કે તમે એક સાથે ગમે એનો ગુણાકાર કરો. દાખલા તરીકે 5/3 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવે? એના એ જ સંખ્યા જવાબ આવે. -4/9 કરો તો જવાબ ગુણ્યા 1 કરો તો જવાબ શું આવે? -4/9. કાંઈ ફેરફાર થાય નહીં. એટલે એને તટસ્થ સંખ્યા કહેવાય. તો ખાલી જગ્યામાં કે વિકલ્પમાં પૂછાય સરવાળા માટેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તો શું છે? 0, શૂન્ય. બરાબર? એવી જ રીતે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તો શું થાય? 1. રેડી? હાલો, તો ગુણાકાર વાળો લખી નાખો.